વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, હમણાં છે ને એક વચ્ચે એક સર્વે એવો થયો કે વચ્ચે નહીં પેલું સ્ટાર્ટઅપ્સ બધા જે ચાલુ થયેલા ને બિઝનેસ ને બધું, તો એવો સર્વે થયો કે જે ફ્રેન્ડ્સ હોય ને ફ્રેન્ડ્સ વચ્ચે જે સ્ટાર્ટઅપ્સ થયા હોય એ મોટા ભાગે અત્યારે બંધ થવા માંડ્યા છે. પણ એમાં ધંધાનો કોઈ વાંક નથી. હું માનું છું ત્યાં સુધી બે ભાઈબંધોએ ક્યારે ભેગા થઈને ધંધો ના કરવો જોઈએ. કેમ એવું? અલા, પૈસો વચ્ચે આવે ને એટલે પછી ભાઈબંધી પર અસર પડે, તને ખબર છે? હા, એ ખરું. પૈસો એટલે પૈસો. લા, તું એક કામ કર, તારો જે કોઈ ખાસ ભાઈબંધ હોય ને એને ખાલી એટલું કહેજે, જે તને એવું કહેતો હોય ને કે યાર કે માગી જો, તારા માટે તો જાન હાજર છે, એની પાસે ખાલી ગૂગલ પે નો પાસવર્ડ માગી જોજે. અમારી ત્યાં એક કાકા છે, એમણે એમના જીવનમાં ક્યારે જીવન વીમો કરાયો જ નતો. તો મેં પૂછ્યું, કેમ તમે જીવન વીમો નહીં કરાયો? તો કે મારા ગયા પછી મારું પરિવાર ખરેખર દુખી થાય ને એટલે. શું વાત કર? હા, બોલ ના. પણ એક વસ્તુ છે, પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશન, પૈસા આ બધામાં લફડા તો લાગે જ, કોઈને સંતોષ ના થાય. પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશન એટલે પીઝા જેવું હોય. પીઝા? હા, તું ગમે તેટલો માપસર કાપે ને તને સામે વાળાનો ટુકડો મોટો જ લાગે. क्या बात है. Stay tuned with Kishore Kakawali on Radio City 91.1. Only on Radio